દાખલા નંબર 13 ની આપણે આમનોંધ જે બાકી હતી તે આપણે હવે આમનોંધ તૈયાર કરશું. અહીંયા મેં પૂર્ણાંક ખાતાના મૂડી ખાતા રાખેલા છે, જેના ઉપરથી આપણે આમનોંધ કરવાની છે, જેનાથી આપણે સરળતાથી આના ઉપર આપણે આમનોંધ કરી શકીએ. હવે આપણે આમનોંધ સંયુક્ત આમનોંધ જ કરશું, અલગ અલગ બધાની આમનોંધ કરશું નહીં. હવે આપણે આમનોંધ સંયુક્ત રીતે કરશું તો કે પહેલી આમનોંધ કરી તો કે ઉધાર બાજુ, એટલે આમનોંધ શું થશે તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને તમામ માહિતી જે વિગતો છે બધાય ખાતે શું થશે તો કે જમા કરવામાં આવશે. આમનોંધ એ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે તો કે જે માહિતી બધાય તો કે યંત્રો ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા, તે સ્ટોક ખાતે જમા, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે અને તે રોકાણ ખાતે જમા. યંત્રો ખાતે કેટલા જમા તો કે 32,000, ફર્નિચર ખાતે 12,000, 1,500 રૂપિયા, 10,000 અને 2,000. બધાનો સરવાળો કરે 57,500. તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે, ફર્નિચર ખાતે, સ્ટોક ખાતે, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે અને રોકાણ ખાતે જમા. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરી અને જે બાજુ લેવી બધી શું કરી નાખ્યું જમા કરી નાખ્યું. એટલે કે પહેલી આમનોંધ આપણે થઈ ગઈ તો બાબત જમા લખી નાખવાનું કે યંત્રો, ફર્નિચર, સ્ટોક, ચૂકવવાનો બાકી ખર્ચ અને રોકાણમાં થયેલો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતે નોંધ્યો તેના. એટલે કે પહેલી આમનોંધ આપણે સંયુક્ત આમનોંધ કરી આ બાજુની તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે, તે ફર્નિચર ખાતે, તે સ્ટોક ખાતે, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે અને તે રોકાણ ખાતે જમા. હવે આપણે બીજી આમનોંધ કરશું જમા બાજુ. તો કે જમા બાજુની આમનોંધ કરશો એટલે આપણે ખોટ નિયત નહીં કરવાની, એ સિવાયની વસ્તુ નહીં કરવાની. તો કે આ બધું શું થશે ઉધાર થશે, પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે જમા થશે. તો કે જમીન મકાન ખાતે ઉધાર, કેટલા એવા છે કે 14,000. જે આપણે અલગ કરતા હતા કે જમા ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરતા, વળી કારખાના ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરતા. જે અલગ આમનોંધ પર તેની આપણે સંયુક્ત આમનોંધ છે બધી ત્યાર પછી બીજું શું છે કે કારખાના અનામત ખાતે જમા એટલે કોઈ ઉધાર કેટલું છે તો કે 1,000 રૂપિયા. પછી શું છે તો કે લેણદારો ખાતે ઉધાર કેટલા એવા છે તો કે 1,500 રૂપિયા અને મળવાની બાકી આવક ખાતે એ કેટલી એવી છે કે 2,000 રૂપિયા. અને તે સંયુક્ત કેટલા ખાતે જમા કરશું પુનઃમૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા 14 ને 15 ને 17,500. બાબત જે પુનઃમૂલ્યાંકન ખાતે જમીન, મકાન, કારખાના અનામત, લેણ અને મળવાની બાકી આવકનો વધારો નોંધી તેના તો જરૂર નથી. જે કાંઈ આપણે દર્શાવી એ બાબત જેમાં દર્શાવવાનું. એટલે કે પહેલી આમનોંધ કરી
ઉધાર બાજુ, બીજી અમનોંધ કેવી જમા બાજુ. બધાની અલગ કરી શકો. જયનગર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, કલકત્તા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, લેન્ડર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, મળવાની પ્રક્રિયા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બધાની આપણે અલગ અમનોંધ પણ કરી શકીએ, પણ અહીંયા આપણે બધાની સંયુક્ત અમનોંધ કરેલ છે. ત્યાર પછી ત્રીજી અમનોંધ કરશું આપણે, તો કે આ 1 2 3 4 આ બધી અમનોંધો થઈ ગઈ. હવે આપણે અમનોંધ કરશું એની ખોટની, તો કે ખોટ કઈ બાજુ છે? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે. પુનઃ મૂલ્યાંકન ખાતે શું થશે? જમા. અને બંને ભાગીદારના મૂડી ખાતે શું થશે? ઉધાર. તો કે S ના મૂડી ખાતે ઉધાર, પછી N ના મૂડી ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ચાલો S ના મૂડી ઉધાર કેટલા? તો કે 24,375. એમના મૂલ્ય ઉધાર 14,625 અને પુનઃ મૂલ્યાંકન ખાતે જે મૂલ્યનું 45,50. બાબત જે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના. તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની 3 અમનોંધ થઈ ગઈ. હવે આપણે શેની અમનોંધ? તો કે જે કાંઈ અનામતોની વહેંચણી કરેલી હોય તેની અમનોંધ. તો કે આપણે બે અનામત વેચ્યા છે, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું. પહેલા કઈ સામાન્ય અનામત લે, તો કે આમાં શું થશે? તો કે મૂડી ખાતાની જમા બાજુ, કે સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલું છે? તો કે 80,000. તે S ના મૂડી ખાતે અને તે N ના મૂડી ખાતે જે રકમ વેચી આપણે લખી નાખી, તો કે 50,000 અને 30,000. બાબત જેમાં સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના. ત્યાર પછી નાનું ખાતું જે વેચ્યું એની અમનોંધ, તો કે નફા નુકસાન ખાતે ઉધાર, તે S ના મૂડી ખાતે અને તે N ના મૂડી ખાતે. નફા નુકસાન કેટલો હતો? 48,000 રૂપિયા હતો. 30,000 અને 18,000. બાબત જેમાં નફા નુકસાન ખાતાની જમા બાકી ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના. તો કે અહીંયા આપણે આની સંયુક્ત અમનોંધ કરી ખોટની અમનોંધ જે અનામતો વેચ્યા એની આપણે અમનોંધ દર્શાવી. તો કે અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. તો કે 13મા દાખલા પુનઃ મૂલ્યાંકન તો મૂડી ખાતાના પાકું સ્વરૂપ આગળના લેક્ચરમાં બનાવ્યું. અને અહીંયા જે અમનોંધ બનાવી દીધી એ અહીંયા સાધન એની ભાગીદારી પેઢીની અમનોંધ તેને સરળ કરી નાખો એટલે અહીંયા દાખલો કમ્પ્લીટ. દાખલા નંબર 13માં જે અમનોંધ બનાવવાની કીધી હતી એ અમનોંધ અહીંયા પૂરી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે એના પછીનો દાખલો જોઈએ. ત્યાર પછી જો દાખલા નંબર 14, દત્તુ, દયા અને તારા 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તેમની પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપણે એનું પાકું સરવૈયું આપેલ છે કે મૂડી ખાતે પછી દત્તુ, દયા અને તારા, અનામત પછી સામાન્ય અનામત છે અને કારીગર અકસ્માત વળતર ભંડોળ
જરૂરી અને બેંક ઓવરડ્રાફ્ટ આપેલ છે. મિલકત લેણા બાજુ જમીન મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદારો, લેણદારી, સ્ટોક, રોકડ શિલ્લક અને નફા નુકસાન ખાતું. તો કે મિલકત લેણા બાજુ આટલી માહિતી એટલે કે તત્વોદયના તારકની પેઢીનું જે પાકું સરવૈયું આપણે આપેલું છે, મૂડી દેવા અને મિલકત લેણા બાજુ આપણે માહિતી આપી છે. ઉપર આપેલા પાકા શ્રેણી તરીકે ભાગીદારો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણપત્રીને 1:1:1 નું નક્કી કર્યું. પહેલા નફા નુકસાન વહેંચતા 4:3:2 ના પ્રમાણ. હવે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણપત્રીને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે. એટલે કે ધંધાની મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન નીચેનું પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું છે. એટલે કે અત્યાર સુધી આપણે જે દાખલા જોયા એમાં આપણને પાકું સરવૈયું અને નીચે આપણને હવાલા આપતા. એટલે આપણે હવાલા ઉપરથી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરતા અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરી અને એના પરથી નવું પાકું સરવૈયું તૈયાર કરતા. આમનો કીધું આપણે આમનો તૈયાર કરતા. અહીંયા આપણને દત્તો દયાળે તારકનું પાકું સરવૈયું તો આપેલું છે જ ઉપર, એની જે કાંઈ માહિતી આપેલી છે તે, પણ એને આપણે જે હવાલા આપે છે એની જગ્યાએ તમને પુનઃમૂલ્યાંકન ખાતું કમ્પ્લીટ આપેલું છે. કે પુનઃમૂલ્યાંકન ખાતું નીચે આપ્યું છે કે વિગત રકમ પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ યંત્રો, ફર્નિચર, રોકાણો, ગાળવા અનામત, સ્ટોક, ચૂકવવાના બાકી કર્જ, બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ. અને પુનઃમૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન, લેણદારો, મળવાની બાકી આવક. અને તમને આપ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ આપી છે. દત્તુ દયા અને તારક વચ્ચે ઈ ખોટની વહેંચણી કરેલ છે. અને કારીગર અકસ્માત વળતર ભંડોળનો દાવો 5000 રૂપિયા નીચે માહિતી આપેલી છે. તો કેવું કે ઉપરોક્ત માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમનોંધ લખી મૂડી ખાતા અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરવું. એટલે કે અહીંયા આપણને દાખલામાં તો કે શું આપેલું છે? તો કે પાકું સરવૈયું અને પુનઃમૂલ્યાંકન ખાતું આપેલું છે. એના ઉપરથી આપણે આમનોંધ પુનઃમૂલ્યાંકન એટલે કે આપણે જે પુનઃમૂલ્યાંકન પછી જે મૂડી ખાતાને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે અને જરૂરી આપણે આમનોંધ પણ પસાર કરવાની છે. આપણે સૌપ્રથમ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે આપેલું છે એટલે આપણે પહેલા જ આપણે આમનોંધ તૈયાર કરી નાખી, આમનોંધ પસાર કરી નાખી. તો કે પુનઃમૂલ્યાંકન ખાતાને આપણે આમનોંધ પસાર કરશું, આપણે સંયુક્ત આમનોંધ તૈયાર કરશું. હવે એમાં જે પુનઃમૂલ્યાંકન ખાતું તમને આપેલું છે એમાં જે પુનઃમૂલ્યાંકન ખાતાની જે ઉધાર બાજુ આપેલું છે પેલી આમનોંધ કરશું એની. તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો કે આપણા પુનઃમૂલ્યાંકન ખાતું આવ્યું છે ડાયરેક્ટ આપણે આમનોંધ તૈયાર કરી છે. કેમ કે આપણે આપેલું છે પુનઃમૂલ્યાંકન ખાતું એટલે એના પરથી આપણે આમનોંધ કરી એકદમ આપણને ઈઝી પડશે. તો કે આ જે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઉધાર બાજુ જે રીતે જમા કરતા છે તો કે તે યંત્રો ખાતે કેટલા પાસે તો કે 35000 તે ફર્નિચર ખાતે 5000 રોકાણો ખાતે 3000 ઘાયખાર અનામત ખાતે 5000
10,000 સ્ટોક ખાતે 3,000 ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 2,000 તે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ એ 1,500 રૂપિયા બધાનો સરવાળો આપ્યો છે 59,500. પહેલી આપણે આપણે કરી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુની પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે ઉધાર બાજુ જે માહિતી બધું શું કર્યું જમા. આ બજેટ ને કે પુનઃમૂલ્યાંકન ના કારણે તો કે મિલકતોના મૂલ્યમાં થયેલ ઘટાડો નોંધ્યો તેના મિલકત તો દેવામાં જે કે હોય તે. ત્યાર પછી બીજી આમંત આપણે કરશું હવે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો કે જમા બાજુ શું એ બધી શું કરશું આપણે ઉધાર એટલે કે જમીન મકાન ખાતે ઉધાર 10,000 ત્યાર પછી લેણદાર ખાતે ઉધાર કેટલા આપ્યા છે તો કે 6,000 મળવાની બાકી આવક ખાતે ઉધાર 3,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 10,116 એટલે કે બીજી આપણે કઈ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જે માહિતી નોંધી તેને એટલે કે મિલકતોને દેવાની કિંમતમાં વધારો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતે નોંધ્યો તેના. તો કે બે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુની પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુની ત્રીજી આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની નફો કે ખોટ અને આપણે શું આપ્યું છે ખોટ આપ્યું છે. પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે જમા. તો કે પુનઃમૂલ્યાંકન જમા તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર. તો કે ભાગીદાર નામ શું છે તો કે ધતુના મૂડી ખાતે નામ જે વેચણી આપેલી છે તો કે ધતુના મૂડી ખાતે કેટલા છે તો કે 10,000. ત્યાર પછી દયાના મૂડી ખાતે કેટલું પૂછે તો કે 13,500. તારકના મૂડી ખાતે તો કે 9,000 રૂપિયા તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો કે ત્રણેય સરવાળો 40,500. તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના. એટલે કે પુનઃમૂલ્યાંકનની જે આમનોંધ થાય એ આમનોંધ અહીંયા થઈ ગઈ, એ આમનોંધની અસર થઈ ગઈ. ત્યાર પછી હવે તો કે જે અનામતો હોય જો બાકાત સર્વયમાં આપણે આગળના દાખલામાં પણ અનામતોની વહેંચણી કરી હતી. અમે જો અનામતો આપ્યા હોય તો એ અનામતોની વહેંચણીની આમનોંધ તૈયાર કરવી પડશે. તો કે જો મૂડી દેવા બધું અનામત આપ્યું છે તો કે આ પહેલું આપ્યું છે સામાન્ય અનામત. તો કે પહેલા એ સામાન્ય અનામત જે આપેલો છે એ ભાગીદારો વચ્ચે આપણે વહેંચણી કરશું. તો કે સામાન્ય અનામતની બાકી જમા હોય એટલે સામાન્ય અનામત ખાતે શું થાય ઉધાર. તો કેટલું છે તો કે 36,000 રૂપિયા
તે ત્રણેય ભાગીદાર તે દત્તુના મૂડી ખાતે તે દયાના મૂડી ખાતે અને તે તારકના મૂડી ખાતે જમા. સામાન્ય અને બાકી જમા હોય એટલે સામાન્ય અનામત ખાતે ઉધાર તે જે ભાગીદારના મૂડી ખાતે જમા 36000 ને 4/3 જે 4 ના આધારના 9 ચોકા 36 એટલે ચોકે ચોકે 16 4 તરી 12 અને 8 4 16 ના બેટેના 37 ભાગીદારો વચ્ચે સામાન્ય અનામતની વહેંચણી કરી તેના તો કે જૂના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે સામાન્ય અનામત વહેંચ્યું તેના બાબત જેની અંદર તો કે સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે આપણે વહેંચણી કરી તો કે એને આપણે આમ કહીએ કે એ સામાન્ય અનામત જે છે એ સામાન્ય ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે જે તે વેચી મુજબ આમંત્રણ થશે તો કે સામાન્ય અનામત ત્રણેય ભાગીદારો જે છે કોઈ આગળ પ્રક્રિયા તાણે આપણે ભાગીદારી પાસે ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના. ત્યાર પછી છે કારીગર અકસ્માત વળતર ભંડોળ અનામત આપણે આગળ આપેલા છે જેમાં ટાઇટલ એવું છે અનામત તો કે કારીગર અકસ્માત વળતર ભંડોળ વહેંચાય તો કે કારીગર અકસ્માત વળતર ભંડોળની બાકી કેવી હોય તો કે જમા તો એના કરતા આપણે શું કરશું ઉધાર તો કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે દત્તુના મૂડી ખાતે તે દયાના મૂડી ખાતે અને તે તારકના મૂડી ખાતે. હવે જો ખાસ અકસ્માત વળતર ભંડોળ આપણે એવું છે 23000 પણ નીચે આપણે છે દાવો 5 જે આપણે આગળ આવી ગયો જે આપણે આમંત્રણ તૈયાર કરતા ત્યારે અકસ્માત વળતર ભંડોળની વહેંચણી કરવાની થાય પણ જ્યારે અકસ્માતના વળતર ભંડોળ સાથે દાવો આપેલો હોય તો અકસ્માત વળતર ભંડોળની દાવાની રકમ બાદ કરી અને વધતી રકમ વહેંચણી કરવાની થાય. અહીં અનામત ભંડોળ 23000 રૂપિયા આપેલું છે પણ નીચે ભંડોળ સામે દાવો કેટલો છે તો કે 5000 રૂપિયાનો તો કે 5000 રૂપિયાને 23000 માંથી માઈનસ કરી આપણે વેચશું કેટલા તો કે 18000 રૂપિયા એટલે 4 ને 3 સાથે 9 બરાબર 2 તો 8 6 અને 4 કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના ખાસ જોજો અકસ્માત વળતર ભંડોળ 23000 રૂપિયા અનામત આપેલું છે એ અનામતની આપણે વહેંચણી કરી છે જમા ભાગીદારના ખાતે ઉધાર કર્યું અને ભાગીદારના મૂડી ખાતે જમા કરેલું છે પણ નીચે તમને લાસ્ટમાં કારીગર અકસ્માત વળતરનો દાવો 5000 રૂપિયા આપેલો છે એટલે 23000 માંથી 5000 બાદ કરી બાકીનું જે વધે એ જ વહેંચણી કરવાનું આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ જે છે એ આપણે 18000 રૂપિયા જ વહેંચણી કરી. ફરીથી ખાસ ધ્યાન આપજો કે અકસ્માત વળતર ભંડોળની વહેંચણી કરતી વખતે જો નીચે દાવો આપેલો હોય તો માઈનસ કરો. ત્યાર પછી હવે ઈ બાજુ કે વહેંચણી થઈ ગયો છે નહીં. હવે મિલકત લેણા બાજુ છેલ્લે નફા નુકસાન ખાતું આપેલું છે જે ખોટ દર્શાવે છે ઉધાર બાકી છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે તો નફા નુકસાન ખાતું આપણે કીધું કે નફા નુકસાન ખાતું વહેંચણી થાય જમા બાકી હોય તો કોઈ વહેંચણી થાય ઉધાર બાકી હોય તો પણ વહેંચણી થાય. તો અહીંયા આપણે નફા નુકસાન ખાતું જે આપેલું છે એની બાકી કેવી છે તો કે એ નફા નુકસાન ખાતાની બાકી છે ઉધાર
દયાના મૂડી ખાતે ઉધાર, તારકના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતાની બાકી આપણને એવી છે 87,000 રૂપિયા. એને 4 જેમ 3 જગ્યા 4 આપણે 7 9 9 એટલે 3 ચોકા 12 3 ચૂકા 3 દુ 14. તો કે નફા નુકસાન ખાતાની બાકી ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના. તો કે અહીંયા જે 14 એટલે આનંદ તૈયાર કરી દીધી કે આપણે આનંદ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. તો કે મારે ખાસ અનામત ભંડોળની કામ ખાસ જો અકસ્માત વળતર ભંડોળ જે કાર્યક્રમ છે એમાં જે દાવો આપેલો છે એ દાવો આપણે માઈનસ કરવો પડે. ત્યાર પછી જે રકમ ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. એટલે કે સામાન્ય અકસ્માત આ બેને તમે સંયુક્ત આમંત્રણ પણ કરી શકો. બે આમંત્રણ જમા છે એટલે બેને સંયુક્ત પણ દર્શાવી શકો. પણ આપણે બેની આમંત્રણ અલગ કરેલી છે અને ટુર્નામેન્ટ ખાતે આપણે આમંત્રણ સંયુક્ત કરેલી છે. હવે આમાં દાખલામાં જે આપણને ભાગીદારના મૂડી ખાતા અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું કીધું છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.